જાણો, ધનતેરસના દિવસે માં લક્ષ્મીજીની સાથે ગણેશજી અને માં સરસ્વતીની પૂજા શું કારણથી કરવામાં આવે છે? જેમ કે આપણે સૌ ધનતેરસના દિવસે લક્ષ્મીજી, ગણેશજી અને માં સરસ્વતીની એક સાથે પૂજા કરીએ છીએ. શાસ્ત્રો અનુસાર માં લક્ષ્મીની પૂજા સાથે ગણપતિ અને સરસ્વતીની પૂજા એટલા માટે કરવામાં આવે છે કે જેથી ધન, બુદ્ધિ અને જ્ઞાનનું સંતુલન બન્યું રહે, કેમ કે વિવેક વગર મેળવેલા ધનથી હંમેશા નુકસાન જ થાય છે અને જ્ઞાન વગર લક્ષ્મીનો સાચા અર્થમાં ઉપયોગ થતો નથી. એટલા માટે માં લક્ષ્મીની સાથે ગણેશજી અને માં સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. ગણેશજી એ બુદ્ધિ અને વિવેકના પ્રતીક છે, લક્ષ્મીજી એ ધનના દેવી છે અને માં સરસ્વતી એ જ્ઞાનના દેવી છે. માટે જ આ ત્રણેયની એક સાથે પૂજા કરવામાં આવે છે, જેથી કરીને વ્યક્તિના ધનનો ઉપયોગ અને ધન સંગ્રહ એ યોગ્ય જગ્યાએ થઈ શકે. જય માતાજી.